નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી વાર્તામાં। જો તમારો સમય સારો આવે તે પહેલા આવા શુભ સંકેત મળે છે તો સમજી જવું કે તમારો ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે। તમે સારા સમયના કેટલાક એવા સંકેતો વિશે જાણો કે જેને જાણ્યા પછી તમે તમારા સમયને દસ્તક દેવા લાગશે। સારા સમયના કેટલાક શુભ સંકેતો તમે જાણો, જેને જાણ્યા પછી તમે તમારા સારા સમયને ઓળખવા લાગશો। તો જાણીએ તે કયા સંકેતો છે। જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છો અને કોઈ વ્યક્તિ હાથમાં પાણી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે। પૂજા દરમિયાન દેવતાની મૂર્તિ પર મૂકેલું ફૂલ જો તમારી સામે પડે તો તેનો અર્થ એ થાય છે કે દેવતા તમારા પર પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે એવો સંકેત મળે છે। જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જુઓ છો તો સમજી લો કે તમારો સમય સારો આવી રહ્યો છે। આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે ક્યાંક જાવ છો અને તમને રસ્તામાં ક્યાં જતી વખતે તમારી જમણી બાજુએ વાનર, કૂતરો કે સાપ દેખાય તો એ સંકેત તમારી પાસે પૈસા આવવાના છે। પણ જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનો નારિયેળ જોશો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે। એ શુભ સંકેત માનવામાં આવે છે। જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ પર જવાના છો અને ઘરેથી નીકળતા જ તમને યાદ આવે છે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી ગયા છો તો તે સમય ખરાબ સમયને ટાળવાનો સંકેત માનવામાં આવે છે। જો તમને રસ્તા પર કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે તમને ઉધાર લીધેલા પૈસા જલ્દી પાછા મળી જશે। આ સિવાય આર્થિક સ્થિતિ પણ મજબૂત અને ધન પ્રાપ્તિનો પણ સંકેત છે। આ જો તમારા ઘરના દરવાજા પર ગાય આવે અને મૂંઝવણ કરે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિનો સંકેત છે। આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી ખવડાવો। જો તમને તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે। અચાનક તમારા ઘરમાં કાળા રંગની કીડીઓ આવે છે અને વર્તુળ બનાવીને કંઈક ખાવાનું શરૂ કરે છે તો સમજી લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીજીનો આગમન થવાનો છે અને તમને અપાર ધન પ્રાપ્ત થશે। આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો, પ્રણામ કરો, તેમને ખાંડ, લોટ અને ગોળ ખવડાવો। તમારો સારો સમય આવે એવા આ શુભ સંકેતો તમને મળે છે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે। અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો। વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।